દેશના સૌથી મહત્વાકાંક્ષી અને હાઈટેક ગણાતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર નિર્માણ કાર્યની પોલ ખુલી ગઈ છે. ભરૂચના અંકલેશ્વર નજીક આવેલા પિલુદ્રા ગામ પાસે એક્સપ્રેસ વેના અંડરબ્રિજનો સ્લેબ તૂટી પડતા હાઈવેની વચ્ચોવચ્ચ આશરે 7 થી 8 ફૂટનું મોટું ગાબડું પડી ગયું છે. આશ્ચર્યની વાત તો એ છે કે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પોતે જ આ રૂટની વિઝિટ લીધા બાદ માર્ગને કીમ સુધી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં જ કરોડોના ખર્ચે બનેલો આ આધુનિક રોડ બિસ્માર બની જતા હાઈવેની ગુણવત્તા અને મજબૂતી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અંકલેશ્વરના અડોલ અને પિલુદ્રા વચ્ચેથી પસાર થતા એક્સપ્રેસવેનો મુખ્ય બ્રિજનો કોન્ક્રીટનો સ્લેબ અચાનક ધસી પડ્યો હતો. ગાબડું એટલું વિશાળ છે કે અંદર ગોઠવવામાં આવેલા લોખંડના સળિયા પણ સ્પષ્ટપણે બહાર દેખાઈ રહ્યા છે. પ્રાથમિક નજરે બ્રિજના એક્સપાન્શનમાં મોટું નુકસાન થયું હોવાનું માલુમ પડ્યું છે, જે પુલની આંતરિક સુરક્ષા માટે ચિંતાનો વિષય બન્યો છે. આ દુર્ઘટનાના પગલે સુરતથી વડોદરા તરફ જતી મુખ્ય લેન પર વાહનની ગતિ અચાનક થંભી ગઈ હતી અને રસ્તા પર માઇલો લાંબી કતારો લાગી વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જવાબદાર અધિકારીઓ આ મામલે કેમેરા સામે આવવાનું ટાળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ તંત્ર અત્યારે અનરાધાર વરસાદનું બહાનું કાઢી રહ્યું છે. સવાલ એ થાય છે કે શું દેશનો સૌથી મોટો એક્સપ્રેસવે સામાન્ય વરસાદ પણ સહન કરી શકે તેવો નથી બનાવાયો? ઇજારદાર સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવાના બદલે માત્ર થીંગડા મારીને સંતોષ માની લેવાશે કે તેમ જોવાનું રહેશે.